નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુનો 58મા જન્મદિવસ નિમિત્તે બાપુએ સેવા કાર્યથી ઉજવણી કરી। વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુનો 58મા જન્મદિવસ નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિ કરી ઉજવણી કરવામાં આવી। વાઘોડિયા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના જન્મદિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવાકીય કાર્યોથી નવા વર્ષની શરૂઆત કરવામાં આવી। ત્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કમાટીબાગ ભોલેનાથ મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને વડોદરા શહેરના કમાટીબાગ વિસ્તારમાં આવેલ ગેટ નંબર 2 ખાતે સોમનાથ મહાદેવ મંદિર ખાતે પૂજા અર્ચના કરવામાં આવી। સાથે જ 200થી વધુ દિવ્યાંગજનોને અનાજની કીટ, ધાબળા અને ભોજન વિતરણ કરવામાં આવ્યા। કબૂતરો માટે ચણ પણ નાખવામાં આવ્યા હતા અને ગોરજ ખાતે મનબુદ્ધિના બાળકો સાથે કેક કાપીને ભોજન કરી ઉજવણી કરવામાં આવશે। વાઘોડિયાની કુમાર શાળામાં 1200 વિદ્યાર્થીઓ સાથે કેક કાપીને આઈસ્ક્રીમ વિતરણ કરી આખા દિવસે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ સેવાકીય કાર્ય કરી 58મા જન્મદિવસની ઉજવણી કરી હતી। વધુમાં તેઓના મિત્રોએ બુકે આપીને તેઓને જન્મદિવસની શુભકામનાઓ આપી હતી। વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ જણાવ્યું હતું કે કઈક સંકલ્પ કઈક આજે દર વર્ષની માફક નીચે રાખો પક્ષીઓને ચડના લોકોના જન્મદિવસની શરૂઆત આજે ભગવાનની જયંતિના દિવસે પહેલાં દત્ત ભગવાનના દર્શન કરી એમના આશીર્વાદ લઈને મારા માતા પિતાના આશીર્વાદ લઈને પક્ષીઓને ચડ નાખીને આજના દિવસની મેં શરૂઆત કરી છે। આપ જોઈ રહ્યા છો કે અહીંયા ઘણા બધા અમારા બ્લાઇન્ડ લોકોની ઉપસ્થિતિ છે। એ લોકોને અનાજની કીટ, કંબલ અને ભોજન કરાવીને મારા જન્મદિવસની હું ઉજવણી કરતો હોઉં છું। રોજે રોજ ચણ નાખી અને મારા દિવસની શરૂઆત કરતો હોઉં છું। આજે વિશેષ પ્રકારનું ચણ નાખીને પક્ષીઓની સાથે, પછી બાળકો સાથે, પછી બ્લાઇન્ડ લોકો સાથે હવે અહીંયાથી અમે ગોરજ ખાતે જઈને જે 200 જેટલા વિદ્યાર્થીઓ છે એમની સાથે, જે મેન્ટલી થોડા રિટાયર્ડ છે એ લોકોની સાથે મારો જન્મદિવસ દર વર્ષે મનાવતો હોય છું। આજે પણ એમની સાથે ભોજન લઈને મનાવવાનું છે। સાથે સાથે વાઘોડિયા ખાતે 1200 જેટલા બાળકો જે સ્કૂલની અંદર દર વર્ષે મારી રાહ જોતા હોય છે, હવે અહીંયાથી એમની સાથે જઈને મારો જન્મદિવસ મનાવું છું। આજના દિવસે જે કોઈ લોકોએ મને ટેલિફોનિક રૂબરૂ શુભેચ્છાઓ પાઠવી છે જન્મદિવસની, એમનો આપના માધ્યમથી હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને મહાદેવના સાનિધ્યમાં ભોળાનાથની પૂજા કરી અને મેં મારા વિસ્તારના લોકોને અને મારા વડોદરા શહેર જિલ્લાના તમામ લોકોને સુખ, શાંતિ, સમૃદ્ધિ મળે અને સારું આરોગ્ય મળે એ આજના દિવસે દાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું। સાથે સાથે આ જે કોઈ લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે, દર વર્ષની જેમ આવનારા વર્ષોમાં પણ આ બધાની સેવા કરવાનો મને મોકો મળે અને શક્તિ મળે એવી ભોળાનાથના ચરણોમાં પ્રાર્થના કરું છું। Subscribe now and press the bell icon. Never miss an update.